આજે આપણે બનાવીશું બિલકુલ તેલ ના રહે અને 100% ક્રિસ્પી એવી જમ્બો ફ્રાઈઝ કે પછી લોંગ ફ્રેન્ચ ફ્રાઈઝ. સાંભળી અને ફ્રાઈઝનો એકદમ ક્રિસ્પી અવાજ. તો જમ્બો ફ્રેન્ચ ફ્રાઈઝ તમે પણ પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનાવી લો એના માટેની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં તમારી સાથે શેર કરેલી છે. એકવાર તમે ઘરે આ જમ્બો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશો તો મારી ગેરંટી છે બજારની તો ભૂલી જ જશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા જમ્બો ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર કરવા માટે અહીંયા મેં 6 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, જેને આપણે એક એક કરી કુકરમાં સેટ કરી દઈશું. બટેટા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરીશું અને બટેટા બફાય ત્યારે નમકનો સરસ સ્વાદ બટેટામાં ચડી જાય એના માટે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી સારી રીતે બટેટા બફાય ત્યાં સુધી બાફી લેશું. બટેટા સારી રીતે બફાઈ જાય પછી એની છાલ કાઢી અને કમ્પ્લીટ ઠંડા કરી લેવાના છે. તો અહીંયા તમે જુઓ મેં બધા જ બટેટાને સારી રીતે ઠંડા કરી લીધા છે. હવે આ બટેટાને પરફેક્ટ ફ્રાઈઝ તૈયાર કરવા માટે ખમણી લેશું. બટેટાને તમે મેશ પણ કરી શકો છો, પણ આ રીતે ઝીણી ખમણીથી ખમણો તો કોઈ બટેટાની કણી નથી રહેતી અને ફ્રાઈઝ એકદમ પરફેક્ટ બને છે. હવે અહીંયા બટેટાના માવામાં 1 ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું આપણે બટેટા બાફતા સમયે પણ ઉમેર્યું અને ફ્રાઈઝની ઉપર ચાટ મસાલો કે કોઈ બીજા મસાલા સ્પ્રિંકલ કરીએ તો એમાં પણ નમક હોય એટલે નમક તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. હવે 4 ટેબલસ્પૂન અથવા જરૂરિયાત પ્રમાણે કોર્નફ્લોર વાપરવાનો છે. મેં અત્યારે 4 ટેબલસ્પૂન લીધો છે. બટેટાના મોઇશ્ચર પર ડિપેન્ડ કરે કેટલો કોર્નફ્લોર જોઈશે. વ્રત કે ઉપવાસ માટે બનાવતા હોય તો ઓરેગાનો સ્કીપ કરી દેવાનો અને કોર્નફ્લોરની જગ્યાએ તફકીરનો લોટ વાપરવાનો. હલકા હાથે આપણે બટેટા સાથે મસાલા અને લોટને મિક્સ કરી દેશું. તો બહુ ઓવર મિક્સ નહીં કરવાનું, જસ્ટ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે અહીંયા મેં આ રીતનું ચોપિંગ બોર્ડ પર એક બટર પેપર લીધું છે. તો તમારે જે પણ સાઇઝની ફ્રાઈઝ તૈયાર કરવી હોય એ રીતે બટર પેપર કટ કરવાનું, એના ઉપર હલકો કોર્નફ્લોર ડસ્ટ કરી દેશું અને પછી આ રીતે તૈયાર કરેલું ફ્રાઈઝનું મિક્સર ઉમેરી દેશું. હલકા હાથે આ રીતે એને સ્પ્રેડ કરીશું અને ચાહો તો આ રીતે વેલણથી વણીને પણ એક સરખું સરસ બધી બાજુ સેટ કરી શકાય. તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ મેં ફ્રાઈઝના મિક્સરને આ રીતે સેટ કરી દીધું છે. હવે આપણે જ્યારે ફ્રાઈઝને તળીએ ત્યારે એમાં બિલકુલ તેલ ના રહે અને એકદમ ક્રિસ્પી બને એના માટે તૈયાર કરેલા આ મિક્સરને મિનિમમ 30 મિનિટ અને વધારે તમે 1 થી 2 કલાક પણ આ મિક્સરને ફ્રીઝમાં રાખી શકો છો. તો આને આપણે અત્યારે 30 મિનિટ ફ્રીઝમાં રાખી દઈએ જેથી સારી રીતે મિક્સર આપણું સેટ થઈ જાય અને આપણે પરફેક્ટલી ફ્રાઈઝને કટ કરી શકીએ. તમે મેં કીધું એમ વધારે પણ રાખી શકો છો. તો અહીંયા 30 મિનિટ પછી તમે જો આપણું ફ્રાઈઝનું મિક્સર પરફેક્ટ સેટ થઈ ગયું છે. તો આ રીતે આપણે એકદમ પતલી પતલી ફ્રાઈઝને કટ કરી લેશું. તો એકદમ તમે ફ્રાઈઝને જેટલી પતલી રાખશો એટલી ક્રિસ્પી થશે અને જલ્દીથી તળાઈ જશે. તો આ રીતે ફ્રાઈઝને કટ કરતા જશું અને મીડિયમ ગરમ તેલમાં તળતા જશું. તળવા માટે આ રીતની પોળી કડાઈ લેશો તો ફ્રાઈઝ તળવાનું એકદમ આસાન રહેશે. તેલ સરસ ગરમ થાય એટલે એકવારમાં કડાઈમાં સમાય એટલી તમારે ફ્રાઈઝને ઉમેરી દેવાની. ફ્રાઈઝને ખાસ તમારે સ્લો ટુ મીડિયમ ગેસ પર તળવાની જેથી બહારથી એકદમ ક્રિસ્પી કુરકુરી બને અને બિલકુલ તેલને એબ્ઝોર્બ ના કરે. તો આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે ગરમ ગરમ ફ્રાઈઝને તેલમાંથી કાઢી લેશું. બિલકુલ આ જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર પોળી કડાઈમાં એક ફ્રાઈઝને ઉમેરતા જશું અને એકદમ સારી રીતે એને બધી બાજુથી તળાવા દેશું. એક બેચ ફ્રાઈઝની તળાતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે. તમારા ઘરે પાર્ટી હોય કે બચ્ચાઓ માટે તમે બનાવતા હોય તો તમે ફ્રાઈઝના મિક્સરને તૈયાર કરી અને ફ્રીઝમાં 1 થી 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ ગરમા ગરમ ક્રિસ્પી ફ્રાઈઝ ખાવાનું મન થાય ત્યારે મિક્સરને ફ્રીઝમાંથી કાઢી ફ્રાઈઝને કટ કરી અને મીડિયમ ગરમ તેલમાં તળી તરત જ તમે એને સર્વ કરી શકો છો. તૈયાર થયેલી ફ્રાઈઝ પર આપણે ચટપટા ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. તમે મેગી મસાલો કે પેરી પેરી મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો. અહીંયા તમે જો બિલકુલ તેલ નથી અને એકદમ પરફેક્ટ ક્રિસ્પી ફ્રાઈઝ તૈયાર થઈ ગઈ છે.
રેગ્યુલર ફ્રાઈઝ કરતાં પણ આ ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ ટેસ્ટી લાગે છે. ટોમેટો કેચઅપ કે મેયોનીઝ સાથે સર્વ કરજો, બધાને બહુ જ ભાવશે. એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો અને કેવી તમને આ રેસીપી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી તમે પણ દરરોજ આવી નવી નવી રેસીપીઓ જોઈ શકો છો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.